હેલો એવરીવન, સમર્પણ ટ્યુશન ક્લાસીસની YouTube ચેનલ પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અવિનાશ સાળકિયા અને મારો વિષય છે વિજ્ઞાન. તો લાસ્ટ પાર્ટની અંદર આપણે રાસાયણિક સમીકરણોનું સંતુલન કઈ રીતના થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. અને બીજું કે આ જે માહિતીની અંદર આપણે સોપાન જોયા હતા કે ટોટલ 7 સોપાન દ્વારા આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. પરંતુ અહીંયા આગળ ફરી એકવાર હું એ જ ટોપિક ભણાવીશ, પરંતુ એની અંદર થોડીક એક શોર્ટકટ આપું છું. કારણ કે આ જે સોપાન છે તે આપણે 4 માર્કની અંદર જો ક્વેશ્ચન પૂછાયો હોય તો જ તે તમારે એ સોપાન લખવાની જરૂર છે. બાકી 1 કે 2 માર્કના ક્વેશ્ચન માટે આટલી બધી લાંબી પ્રોસિજર કરવાની કોઈ જરૂર નથી. તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો બોર્ડ પર એક મેં ઇક્વેશન લખેલું છે, જે ઇક્વેશન આપણે કાલે સોપાન દ્વારા સોલ્વ કરેલું હતું. તો આની આપણે શોર્ટકટ જોઈએ. તો શોર્ટકટમાં શું છે તો કે Fe H2O gives Fe3O4 H2. આવું તમને આપી દીધેલું છે. હવે આની અંદર આપણે બેલેન્સ કરવા માટે શું કરીશું તો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા આગળ કોઈ નિયમને અનુસરીને ચાલવાનું નથી. તમને જે આંખથી દેખાય તેના દ્વારા તમારે જાતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરવાનો છે. એકદમ સિમ્પલ છે. તો પહેલા આપણે કેટલા પદાર્થો આપેલા છે તે લખી દઈએ. તો કે એક Fe આપેલું છે, એક હાઇડ્રોજન આપેલો છે, એક ઓક્સિજન આપેલો છે, તે લખી દીધું. સેમ વે રાઈટ સાઈડમાં જેટલા પદાર્થો આપેલા છે તે લખી દઈએ. તો રાઈટ સાઈડ ની અંદર કોણ છે? એક તો Fe છે, ત્યાર પછી હાઇડ્રોજન છે, ત્યાર પછી ઓક્સિજન છે. તો આ જે પદાર્થો આપેલા છે તેને કેલ્ક્યુલેશન લખી દઈએ કે ભાઈ Fe કેટલા છે આપણી પાસે? 1 છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન કેટલા છે? 2. સેમ વે Fe 3 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન કેટલા છે? 4. ઓકે. તો હવે અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ. તો તમે જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરવા બેસો ત્યારે ખાસ પેન્સિલ અને તમારું ઇરેઝર જે છે તે ઇરેઝર સાથે રાખજો, કારણ કે એની અંદર છેડછાડ ઘણી બધી થશે, એટલે ખાસ ધ્યાન આપજો. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે Fe સિંગલ છે એટલે એકલો જ છે, એની સાથે કોઈ બીજું જોડાયું નથી પ્રક્રિયકની સાઈડ. અને અહીંયા આગળ શું છે જુઓ કે Fe સાથે ઓક્સિજન જોડાઈ ગયો છે. તો આપણે શું કરશું કે Fe કેટલી વખત છે? અહીંયા આગળ 3 વખત છે અને અહીંયા આગળ Fe સિંગલ છે, એટલે પહેલા Fe ને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીશું. તો Fe ને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો કેટલા લખાશે? અહીંયા આગળ 3 લખાશે, એટલે કે Fe બેલેન્સ થઈ ગયા. એટલે આપણે નવું લખવું હોય તો Fe બરાબર કેટલા લખાશે? 3 લખાશે બેલેન્સ કર્યા પછી. ચાલો હાઇડ્રોજન, ત્યાર પછી ઓક્સિજન કેટલા થાય તે આપણે જોઈએ. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીં પણ હાઇડ્રોજન 2 છે, એટલે હાઇડ્રોજન ઓલરેડી બેલેન્સ છે, એટલે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો સ્ટાર્ટ કરીએ. ઓક્સિજન કેટલા છે? 4. અહીં ઓક્સિજન કેટલો છે? માત્ર 1 છે. તો એના માટે શું કરવું પડશે? આ 4 છે, ઓક્સિજનને 4 કરવા માટે શું કરવું પડશે મારે? કે આ હાઇડ્રોજન છે તેની આગળ 4 લખવા પડશે. તો અહીં મેં 4 લખી દઉં છું. તો 4 લખી દીધા તો શું થયું? ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ચાલો તો ઓક્સિજન અહીંયા લખી દઉં છું 4. પરંતુ શું થયું અહીંયા જુઓ કે ઓક્સિજનને બેલેન્સ કરવા ગયા, હાઇડ્રોજન શું થઈ ગયા? અનબેલેન્સ થઈ ગયા, કારણ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 દુ 8. એટલા માટે શું કરશું? હવે હાઇડ્રોજનને બેલેન્સ કરશું. તો અહીં લખી દઉં છું ભાઈ કે શરૂઆતમાં બેલેન્સ કર્યા પછી હાઇડ્રોજન કેટલા થઈ જાય છે? 8 થઈ જાય છે. તો 8 થાય છે એટલા માટે શું કરી દઉં છું? અહીંયા 4 લખી દઉં. તો 4 દુ કેટલા થયા? 8 થઈ ગયા. તો જોઈ લો તમારી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ કે Fe બરાબર 3 છે, ઓક્સિજન છે તે 4 છે અને હાઇડ્રોજન કેટલા છે? 8. તો આ રીતના તમે સિમ્પલ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કરી શકો છો. હવે કાલે આપણે જે વાત કરી હતી કે રાસાયણિક સમીકરણો દર્શાવવાની જરૂર કેમ પડી, તેની અંદર બીજું એક કારણ પણ તમને આપું છું કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેની અંદર પ્રક્રિયા પરિસ્થિતિ ઉમેરવી પડે છે. પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું? તો અહીં એક તમને રાસાયણિક પ્રક્રિયા દર્શાવું છું, ધ્યાન આપજો. તો હવે આપણે આ રાસાયણિક સમીકરણ છે તેને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. હવે પહેલા તો આના વિશે થોડીક માહિતી આપી દઉં કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે H2O સાથે પ્રક્રિયા કરે છે અને કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલ દ્રવ્યની હાજરીમાં, તો એ શું બનાવી આપે છે? C6H12O6, જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ, પ્લસ પોતે ઓક્સિજન અને બીજું શું આપે છે? પાણી. આટલી વસ્તુ છૂટી પાડી આપે છે. તો આ બધી ઇન્ફોર્મેશન તમે આ રાસાયણિક સમીકરણ દ્વારા મેળવી શકો છો. હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. તો ફરીથી બેલેન્સ સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. ઉપરની પ્રક્રિયા
કરતા થોડુંક બેલેન્સ આનું અઘરું છે, પણ ની આવડે એવું બનશે નહીં. ફક્ત તમારે વિડિયો જરાક પ્રોપર રીતના જોવો પડશે. ધ્યાન આપજો. તો અહીં કાર્બન કેટલા છે? 1 છે, એટલે કાર્બન 1. ઓક્સિજન કેટલા છે ટોટલ? 2 વત્તા H2O પાસેનો 1. ત્યાર પછી હાઇડ્રોજન કેટલા છે? 2 છે. સેમ વે કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા છે? 12. અને પાણી જે છે ત્યાં આગળનો હાઇડ્રોજન કેટલા આવશે? 2 આવશે. એટલે અહીંયા આગળ આપણે +2 એવું લખી દઉં છું. સેમ વે ઓક્સિજન લખવા હોય તો ઓક્સિજન કેટલા થશે? 6 થશે પ્લસ બીજા ઓક્સિજન કેટલા છે? 2 છે, અને હજુ એક ઓક્સિજન કેટલો છે? 1. તો આ રીતના આપણે શું કરી શકીએ? જે પણ આપણે સમીકરણ લખીએ છીએ તેમાં જેટલા પણ પદાર્થો આવતા હોય તો એ પહેલા આપણે લખી દેવાના રહેશે. ચાલો બેલેન્સ થી શરૂઆત કરીએ તો કાર્બન કેટલા છે? અહીંયા 6 છે. અહીં કાર્બન કેટલા છે? માત્ર 1. તો એ કાર્બન 1 છે એટલા માટે શું કરીશું તો કે આ જે CO2 છે તેની આગળ કેટલા લખી દઈશ? 6 લખી દઈશ. કેટલા લખી દઈશ? 6. ઓકે, ચાલો તો ત્યાં આગળ 6 લખ્યા એટલે આપણે આને છેકી કાઢીએ. તેની જગ્યાએ કેટલા લખી દઈએ? 6 લખી દઈએ. તો અહીં ઓક્સિજન અનબેલેન્સ થાય છે. ઓક્સિજન અનબેલેન્સ થાય તો હંમેશા ધ્યાન રાખવાનું કે ઓક્સિજનને બને ત્યાં સુધી છેલ્લે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો. તો અહીં પહેલા આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો હાઇડ્રોજનને બેલેન્સ કરવા હોય તો હાઇડ્રોજન કેટલા છે? 12 + 2 એટલે ટોટલ કેટલા થયા? 14 થયા ને. તો 14 બેલેન્સ કરવા માટે હું શું કરીશ? અહીં 7 લખી દઈશ. એટલે કે 7H2O એટલે 7H2O થયું. એટલે કે 7 દુ 14 એટલે આપણા હાઇડ્રોજન કેટલા થશે? 14 થઈ જશે. એટલે હાઇડ્રોજન આપડા કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. તો જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા છે? હાઇડ્રોજન સરખા થઈ ગયા. હવે વારી આવે છે ઓક્સિજનની. ચાલો તો ઓક્સિજનને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઓક્સિજન કેટલા થશે? ધ્યાન આપો. 6 દુ 12 એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. અને અહીંના ઓક્સિજન કેટલા છે ટોટલ? 7. એટલે કેટલા થશે? 12 + 7 એટલે કેટલા થયા ટોટલ? 19 થશે. એટલે અહીં આપડા ઓક્સિજન કેટલા થશે? 19 થશે. ઓકે, હવે એ 19 ઓક્સિજનને આપણે રાઈટ સાઈડ બેલેન્સ કરવાના છે. તો રાઈટ સાઈડ બેલેન્સ કરતી વખતે મગજમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બને ત્યાં સુધી ઓક્સિજન એકલો હોય તે જગ્યા પર બેલેન્સ કરવાનો પ્રયત્ન સૌથી વધુ કરવાનો. એનું કારણ છે કે જો તમે અહીંથી બેલેન્સ કરો અથવા તો આ H2O પાસેથી બેલેન્સ કરશો તો શું થશે? આખો પદાર્થ જે છે તેમાં બેલેન્સિંગ આખું જ અટવાઈ જશે. અને આ વસ્તુ જ્યારે થાય ત્યારે શું કરવાનું છે? મેઈન વસ્તુ એક જ કાળજી રાખવાની છે કે બને ત્યાં સુધી જે ઓછા હોય ને ઓછા ત્યાં આગળ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે કે એકલો ઓક્સિજન હોય ને ત્યાં આગળ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો કે જેથી આપણા બીજા બધા જે પરમાણુઓ છે તે ખોરવાઈ ન જાય. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ. તો કાર્બન 6 છે. ઓક્સિજનની આપણે વાત કરતા હતા, સોરી. તો ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજન કેટલા કરવાના છે? ટોટલ 19. અહીં કેટલા છે ટોટલ? 6 ને 2 કેટલા થશે? 6 ને 2 8 થશે. 8 ને 1 9. તો ટોટલ આપણા 9 ઓક્સિજન છે. લાવવાના કેટલા છે? 19 લાવવાના છે. ઓક્સિજન કેટલા લાવવાના છે? 19. તો 19 કરવા માટે હું શું કરું છું? જુઓ, ધ્યાન આપજો કે અહીં 6 ઓક્સિજન છે, બરાબર? તો 12 આ જે ઓક્સિજન છે ત્યાં આગળ હું 6 લખી દઉં છું ડાયરેક્ટ. તો 6 દુ કેટલા થશે? 12 થશે. કેની થશે? થશે. તો 6 દુ 12 12 ને 6 18 18 ને 1 19. તો આ રીતના આપણા ઓક્સિજન કેટલા થયા? 19 થઈ ગયા. તો ફરીથી જોઈ લેજો, અહીંયા ધ્યાન આપજો કે કાર્બન કેટલા છે આપણી સોરી ઓક્સિજન જે છે તે કેટલા લખાશે? અહીં 6 લખાશે. આ C6H12O6 ના 6 પ્લસ અહીંના કેટલા છે ટોટલ? 6 દુ 12 થશે. ને અહીંનો ઓક્સિજન કેટલો છે? 1. તો 12 + 6 એટલે 18 18 ને 1 19 એટલે ટોટલ ઓક્સિજન કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. ચાલો હવે ફરીથી આખું કેલ્ક્યુલેશન જોઈ લઈએ કે કશે કોઈ વસ્તુ બેલેન્સ કરવાની બાકી રહી જાય છે કે નથી રહી જતી. ઓકે, તો જોઈએ અહીંયા આગળ કે 6 કાર્બન છે. તો 6 કાર્બન, ઓકે, તો એનો મતલબ આ બેલેન્સ જ છે. ત્યાર પછી ઓક્સિજન, તો 6 દુ 12 7 એકા 7 એટલે 12 + 7 એટલે કેટલા થશે? 19 થશે. તો અહીં ઓક્સિજન 19 છે અને અહીં ઓક્સિજન કેટલા છે? 6 6 દુ 12 12 ને 6 18 18 ને 1 19 એટલે અહીં પણ ઓક્સિજન કેટલા છે? 19 છે. તો એનો મતલબ ઓક્સિજન બેલેન્સ છે. નેક્સ્ટ આપણે વાત કરશું હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન કેટલા છે? 7 દુ 14. ક્લિયર થાય છે? 7 દુ 14 એટલે અહીં હાઇડ્રોજન 14 છે અને અહીં હાઇડ્રોજન કેટલા છે? 12 12 અને 2 એટલે એ પણ કેટલા થશે?
14 થશે તો અહીં હાઇડ્રોજન પણ કેટલા થઈ જાય છે બેલેન્સ થઈ જાય છે તો આ રીતના આપણી રાસાયણિક પ્રક્રિયા જે છે તેને તમે બેલેન્સ કરી શકો છો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે ઇક્વેશન બેલેન્સ કર્યું હવે તમને અહીંયા સવાલ થતો હશે કે સાહેબ અમને તો બુકની અંદર આ રીતના બેલેન્સ આપેલું છે અને તમે તો આ રીતના બેલેન્સ કર્યું તો શું આ ઇક્વેશન ખોટું તો નહીં આપે વિદ્યાર્થીઓ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કોઈ પણ તમે ઇક્વેશનને બેલેન્સ કરો છો તો એ ઇક્વેશનને બેલેન્સ કરતી વખતે મેઈન જે આપણે નિયમ છે તે બધા ફોલો કર્યા છે મે બી તમારું બેલેન્સિંગ અલગ પણ હોઈ શકે તો ત્યાં આપણે ગભરાવાની જરૂર નથી એનું હું તમને પ્રૂફ પણ આપું ચાલો સ્ટાર્ટ કરીએ તો આપણે જે બેલેન્સ કરી હતી પ્રક્રિયા આગળ તેની અંદર શું હતું આ રીતના આખું આપણું બેલેન્સિંગ થયેલું હતું તમે અહીંયા નરી આંખે જો તો તમને આઈડિયા આવશે અહીંયા પણ H2O છે અહીંયા પણ H2O છે તો એક વસ્તુ તમને અહીંયાથી આઈડિયા આવતો હોવો જોઈએ કે ભાઈ પાણી જે છે તે બંને સાઈડ છે બરાબર તો બંને સાઈડ જ્યારે પાણીના અણુ હોય એટલે કે પ્રક્રિયક તરીકે અને નિપજ તરીકે તો તમે શું કરી શકો આ H2O ને આ સાઈડ પણ લાવી શકો તમે મેથ્સ માં કેવું કરો ફોર એક્ઝામ્પલ તમે બહુપદીના વિડિયો જોયા છે તો બહુપદીના વિડિયોમાં તમે કઈ જોયું હોય તો તમે આવું કઈ કરતા 2x 5 0 આવું કઈ આપ્યું હોય તો એમાં તમે 5 ને આ સાઈડ લાવતા તો ચિહ્ન કેવું થઈ જતું હતું બદલાઈ જતું હતું ને એટલે કે 2x -5 એટલે કે અહીંયા ચિહ્ન શું થતું છે બદલાય છે તેમ અહીં પણ જે H2O છે તેને તમે ઇક્વેશનની આ સાઈડ લાવો તો એનું પણ ચિહ્ન શું થઈ જશે બદલાઈ જશે એટલે આપણે જે રાસાયણિક પ્રક્રિયા લખીએ ને તે કેવી લખી શકીએ 6CO2 7 છે તેમાંથી 1 જાય તો કેટલા થઈ જાય 6 થાય એટલે કે 6H2O gives શું થશે C6H12O6 6O2 હવે તમે આવું કર્યું ને એટલે કે જે પણ તમારો H2O છે તેને આ સાઈડ લઈ આવ્યા ત્યાર પછી પણ તમે અહીંયા જુઓ દરેકે દરેક પરમાણુને ગણો એ એક સરખા જ હશે ગણો છે ચાલો ગણીએ તો અહીંયા કાર્બન છે તો કાર્બન કેટલા છે 6 છે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન કેટલા છે 6 દુ 12 12 ને 6 18 એટલે ઓક્સિજન કેટલા આવશે 18 આવશે હાઇડ્રોજન ગણીએ હાઇડ્રોજન કેટલા થશે 6 દુ 12 થશે એટલે પ્રક્રિયક સાઈડ નું બધું કામ કર્યું સેમ વે નિપજ સાઈડ જોઈએ તો નિપજ સાઈડ કાર્બન કેટલા આવશે 6 આવશે ચાલો ઓક્સિજન કેટલા આવશે 6 દુ 12 12 ને 6 18 ઓકે હાઇડ્રોજન કેટલા છે 12 છે તો જો દરેક વસ્તુ કેવી આવી સરખી આવી એટલે એવું જરૂરી નથી કે તમે રાસાયણિક સમીકરણને બેલેન્સ કરો છો તો એ બેલેન્સ કરતી વખતે તમારું મે બી ઇક્વેશન કેવું હોઈ શકે અલગ પણ હોઈ શકે એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ રાખી દેવાની એવું દરેક વખતે જરૂર નથી કે તમારું રાસાયણિક સૂત્ર એક સરખું આવે સેમ વે તમે અહીંયા પણ આ વસ્તુ એપ્લાય કરી શકો છો 6CO2 લખી દીધું હવે 12H2O છે તેમાંથી આ સાઈડના 6H2O બાદ થઈ જાય એટલે કે આ 6H2O ને આ બાદ લાવો તો શું થઈ જાય પ્લસ 6H2O gives C6H12O6 6O2 લખી શકીએ તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ઇક્વેશન આપણું આવ્યું તે અને આ ઇક્વેશન આવ્યું તે બંને કેવું છે સરખું છે ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ એટલે અહીં ઇક્વેશન ગોખવાની જરૂર નથી અને જો તમારે ગોખવું જ હોય તો અહીંયા આગળ એક ટ્રીક પણ તમને આપી દઉં ધારો કે તમને એવું લાગતું હોય કે સાહેબ ચોપડીની અંદરનું છે અને મારે ચોપડીનું જ યાદ રાખવું છે તો તમે અહીંયા યાદ રાખવા માટે એવી પણ ટ્રીક લખી શકો કે 612 612 એટલે શું કે તમે પહેલા જેટલા પણ પરમાણુ આપણે બેલેન્સ કર્યા છે તેના આંકડા યાદ રાખ્યા કે ભાઈ CO2 છે તેની આગળ 6 છે આ H2O આગળ 12 છે અહીં કંઈ નથી એટલા માટે કેટલા સમજવાના એક સમજવાના અહીં કેટલા આવશે 6 આવશે ને આ પણ કેટલા છે 6 તો આ દરેક આંકડાને મેં ભેગા કરી દીધા એટલે 612166 આવું પણ તમે યાદ રાખો પરંતુ આનો એક ડિસએડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ શું કે જો ધારો કે તમે લખતી વખતે ભૂલ કરી ધારો કે ઓક્સિજન આગળ આવી ગયું ને C6H12O6 પાછળ આવી ગયું તો
તો પછી આ આંકડો ખોટો પડે તો તમારી પ્રક્રિયા બેલેન્સ થશે નહીં. એટલા માટે ખાસ વિદ્યાર્થીઓ તમને એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ દિવસ કોઈ ઇક્વેશનને ગોખશો નહીં. એને બને ત્યાં સુધી તમે જાતે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે? તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આપણે આવશે રાસાયણિક પ્રક્રિયાઓ. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે શીખીએ. તો રાસાયણિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર છે? તો તમે અહીં જોઈ શકો છો ટોટલ 5 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અહીં દર્શાવી છે. પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ, એના પરથી થોડોક તમને આઈડિયા આવવો જોઈએ. સંયોગીકરણ એટલે મે બી કશે ભેગું થતું હશે. ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે શું? વિઘટન પ્રક્રિયા એટલે કઈ ઉડી જતું હશે, બરાબર ને? દાખલા તરીકે તમે બાષ્પીભવન કઈ ભણેલા, તો બાષ્પીભવનની જેવી જ એક પ્રક્રિયા છે જેને વિઘટન પ્રક્રિયા કહેશું. ત્યાર પછી આવે છે વિસ્થાપન. વિસ્થાપન એટલે શું? સ્થાન કંઈક બદલાતું હશે એવું આપણે શોર્ટકટમાં કહી શકીએ. ત્યાર પછી આવે છે દ્વિવિસ્થાપન, એટલે કે બે પદાર્થોનું વિસ્થાપન થતું હશે. ત્યાર પછી આવે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન, એના પરથી થોડો આઈડિયા આવે કે લગભગ ઓક્સિજન ત્યાં ઉમેરાતો હશે અને રિડક્શન એટલે ઓક્સિજન ત્યાંથી દૂર થતો હશે. તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી અગત્યની અને ડેઈલી થતી જો પ્રક્રિયા જોવા મળતી હોય ને તે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઘણી બધી જગ્યાએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સૌથી વધુ કામ લાગે છે. અને જે પ્રક્રિયાની અંદર આ બંને પ્રક્રિયાઓ થતી હોય, એટલે કે ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો આપણે હવે આનો ડિટેલમાં અભ્યાસ શરૂ કરીએ. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ. એ માહિતી મેળવતા પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે તેની અંદર શું ચેન્જીસ આવે છે. તો તમને ખબર છે તે મુજબ કે કોઈ પણ તત્વ જ્યારે પ્રક્રિયાઓ કરે છે ત્યારે તે કોઈ અન્ય તત્વમાં રૂપાંતરણ પામતો નથી. તે ફક્ત શું બનાવે છે? સંયોજન બનાવે છે. એનું એક આપણે ઉદાહરણ જોઈએ તો મેં તમને એક વાત કરેલી હતી કે ધારો કે આપણી પાસે NaCl છે. તો NaCl કઈ રીતના બન્યું? તો એની અંદર મુખ્યત્વે કેટલા બે પદાર્થો આવેલા છે, એટલે કે બે તત્વો. એક છે Na+ અને બીજું કયું છે? Cl-. તો આ બે તત્વો દ્વારા આ સંયોજન ઉત્પન્ન થયું છે. એટલે કે બે આયનો છે Na+ અને Cl- એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને તેના દ્વારા શું બનાવે છે? NaCl બનાવે છે. તો આ જે NaCl બન્યું એ NaCl ની અંદર કોઈ તત્વ નથી બદલાયું, તત્વ એનું એ જ રહે છે. એટલે એક વસ્તુ મગજમાં તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ લખો છો અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો તે દરમિયાન કોઈ પણ દિવસ તત્વમાં ચેન્જ આવશે નહીં. જે પણ તમારું રાસાયણિક સૂત્ર બનશે તે તમે પ્રક્રિયામાં ભાગ લીધેલા જેટલા તત્વો છે તેમાંથી જ તમારું સંયોજનનું અણુસૂત્ર બની શકે છે. ખ્યાલ આવે છે? એટલે આટલી વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો સંયોગીકરણ પ્રક્રિયા સમજતા પહેલા અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક રાસાયણિક પ્રક્રિયા દર્શાવી છે. આ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે તે તમે ધ્યાનથી જુઓ. હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે રોજબરોજની લાઈફનું એક ઉદાહરણ લીધેલું છે ને તમારી બુકમાં પ્રવૃત્તિ સ્વરૂપે આપેલું છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે કળી ચૂનો લઈએ. શું લઈએ? કળી ચૂનો. એક કળી ચૂનાની અંદર આપણે જ્યારે પાણી ઉમેરીએ છીએ તે પ્રક્રિયા અહીં દર્શાવી છે. તો કળી ચૂનો છે તેને રસાયણ વિજ્ઞાનની ભાષામાં કેલ્શિયમ ઓક્સાઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે અહીં આપણે શું કહ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે તે કયા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં. એ કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે, કોની સાથે પ્રક્રિયા કરે છે? પાણી સાથે. પાણી એટલે કયું ફોર્મ? લિક્વિડ ફોર્મ થયું. તો એની સાથે પ્રક્રિયા કરવાથી શું થાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને ભેગું થઈને
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેની સાથે થોડા પ્રમાણમાં તેમાંથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તમે આ રોજની લાઈફનું ઉદાહરણ છે તેના દ્વારા હું સમજાવું છું. તમારી બુકમાં પણ આ જ ઉદાહરણ છે. તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરે કલર થતો હોય અથવા તો કોઈ જગ્યાએ ચૂનો લગાડતા હોય, કોઈ દીવાલ દોડતા હોય તેની અંદર ચૂનો લગાડતા હોય ત્યારે શું થાય કે ચૂનાને પહેલા શેની અંદર નાખવામાં આવે તો કે એક મોટું બાઉલ લીધેલું છે, એ બાઉલની અંદર એ ચૂનાને નાખવામાં આવે. ત્યાર પછી એની અંદર શું કરવામાં આવે? પાણી મિશ્રિત કરવામાં આવે. તો પાણી મિશ્રિત જ્યારે થાય છે તે દરમિયાન તેની અંદરથી શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અહીં શું થયું કે આપણો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એ બંનેએ શું કરી? પ્રક્રિયા કરી, ને પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન થયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે પદાર્થો કેટલા લીધા? બે. બંને પદાર્થો શું થયા? ભેગા થઈ ગયા. અને ભેગા થઈને કેટલી નિપજ આવી? માત્ર એક. તો આના પરથી આપણે સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ? જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો બે કે તેથી વધુ હોય, પ્રક્રિયકો બે કે બેથી વધુ હોય તે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી માત્ર એક જ નિપજ આપતા હોય. કેની નિપજ આપતા હોય? એક. તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. એનું આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કાર્બન છે. એ કાર્બન જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન પામે છે તો શું બનાવી આપે છે? CO2 બનાવી આપે છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે CO2 બનવા માટે ઓક્સિજનની હાજરી ખૂબ જ જરૂરી છે, તેમજ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોવો જોઈએ. કેવા પ્રમાણમાં હોવો જોઈએ? પૂરતા પ્રમાણમાં. તો ને તો જ શું બની આપે છે? CO2 બનાવી આપે છે. એના સિવાય CO2 બનતું નથી. એટલે આ એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની કે કાર્બન છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી CO2 બનાવે છે. તે પણ કઈ છે? સંયોગીકરણ. સંયોગીકરણ એટલે ભેગા થવું. એટલે કાર્બન છે તે ઓક્સિજન સાથે જોડાઈ CO2 બનાવી આપે છે. તેવી જ રીતના પાણી બનાવવાની પ્રક્રિયા એટલે કે એક હાઇડ્રોજન છે, બીજું કોણ છે? ઓક્સિજન છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. તો પ્રક્રિયા થાય તે દરમિયાન શું થશે? તો કે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાય એટલે શું બનાવી આપે છે? H2O બનાવી આપે છે. ને H2O બને છે તો ત્યાં શું થયું? જુઓ કે બે જુદા જુદા તત્વો હતા તે બંને એકબીજા સાથે જોડાઈ ગયા ને એને કારણે શું બનાવ્યું? સંયોજન બનાવ્યું. તો આ પણ એક જાતની કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આના પરથી તમે એક વસ્તુ મગજમાં ફિટ કરી દો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? જ્યારે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એટ ધી એન્ડ કેટલી નિપજ આપે છે? માત્ર એક. તો એ એક નિપજ આપે છે તો આ જે આખી પ્રક્રિયા છે તેને શું કહેવાશે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાશે. શું કહેવાશે? સંયોગીકરણની પ્રક્રિયા. અને બીજી એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે અહીં શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો જ્યારે પણ કોઈ પ્રક્રિયામાંથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય, જ્યારે કોઈ પ્રક્રિયામાંથી ઉષ્મા શું થતી હોય? ઉત્પન્ન થતી હોય એટલે કે મુક્ત થતી હોય, તો એવી જે રાસાયણિક પ્રક્રિયા છે તેને ઉષ્માક્ષેપક, ફરીથી બોલું છું, શું કહેવાશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાશે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઘણી સંયોગીકરણ પ્રક્રિયાઓ એવી પ્રક્રિયા છે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. અને આ જે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી તેને શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ પણ કહેવાશે. શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો એકદમ સિમ્પલ છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કોઈ પણ બે પદાર્થો છે અથવા કોઈ પણ બે તત્વો છે અથવા કોઈ પણ બે સંયોજનો છે એકબીજા સાથે શું થાય છે? પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરવાથી શું થાય છે? કોઈ એક નિપજ મળે છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે તેને શું કહેવાશે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાશે. અને તેના કેટલાક ઉદાહરણ અહીં આપ્યા છે. અને બીજું, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એક એવી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. બીજું કે ઘણી વખત આપણે શું કરવું પડે? ઉષ્મા છે તે બહારથી આપવી પડે.
ખ્યાલ આવે છે? એટલે કે ઘણી તમે રાસાયણિક પ્રક્રિયાઓ એવી જોશો ભવિષ્યમાં કે જેની અંદર આપણે બહારથી તાપમાન આપવું પડે, દબાણ આપવું પડે, તો જ એ રાસાયણિક પ્રક્રિયા થાય. તો જ્યારે પણ તમારે ઉષ્મા બહારથી એડ કરવી પડે એનો મતલબ શું? તમારે અંદર આપવી પડે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે ને તેને કઈ કહેવાશે? ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા. કઈ કહેવાશે? ઉષ્મા શોષક. શોષક મીન્સ શોષે છે, ક્ષેપક મીન્સ બહાર કાઢે છે. ખ્યાલ આવશે? ફરીથી બોલું છું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયામાં ઉષ્મા બહાર નીકળતી હોય તેને ઉષ્માક્ષેપક કહેવાશે. અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે? ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. ક્લિયર થઈ ગયું? તો આ રીતના સિમ્પલ આપણી સંયોગીકરણ પ્રક્રિયા પૂરી થઈ. હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે થોડીક માહિતી મેળવીએ. ઉષ્માક્ષેપક એટલે શું તે આપણે જોઈએ આગળ જ તે કે ઉષ્માક્ષેપક એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા શું થતી હોય? ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. હવે આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જે છે, બરાબર, તેના ઉદાહરણની વાત કરીએ તો પહેલું ઉદાહરણ કયું છે? કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે કોણ? તો કુદરતી વાયુ એટલે મિથેન. શું કહેવાશે આને? મિથેન. આના વિશે થોડું ભણશો તમે આગળથી. તેને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે. કોની હાજરીમાં સળગાવવામાં આવે? ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજનની હાજરીમાં સળગાવતા તેમાંથી CO2, ત્યાર પછી H2O અને બીજું શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલા માટે આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેને શું કહેવાશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. ત્યાર પછી બીજું છે શ્વસન. તો શ્વસન છે તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન છે તે પણ કેવી છે? ઉષ્માક્ષેપક. તમારે એનું એક ઉદાહરણ જોવું હોય ને તો એક સિમ્પલ તમને બતાવજો કે તમે પોતે જ્યારે શ્વાસ લેવો છો ત્યારે શું થાય છે કે જે પણ આપણી આસપાસનો જે ઓક્સિજન છે તે આપણી અંદર શ્વાસ નાક દ્વારા, શ્વસન નળી દ્વારા આપણા ફેફસાની અંદર જાય છે. પરંતુ જેવું તમે ઉચ્છ્વાસ બહાર કાઢો છો, એટલે કે જોરથી ઉચ્છ્વાસ બહાર કાઢો ત્યારે શું થાય છે? તમને કંઈક ગરમી અનુભવાય છે. તમે ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો કે જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમારી આજુબાજુની હવા છે તે થોડી ઠંડી હોય છે, પરંતુ જેવી તમે ઉચ્છ્વાસ બહાર કાઢો છો કે ત્યારે તરત જ તે શું થાય છે કે જે ઉચ્છ્વાસની અંદર નીકળતો વાયુ છે તે થોડો ગરમ નીકળે છે. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે શ્વસન છે તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે શું થાય એની અંદર કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લેવાને કારણે શું થાય? તો કે આપણે જે પણ ખોરાક ખાધેલો છે એ ખોરાકની અંદર કાર્બોદિત, ચરબી, પ્રોટીન આ બધી જે વસ્તુ રહેલી છે એ દરેકે દરેક વસ્તુનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. શું થાય છે? સરળ સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે. અને સરળ સ્વરૂપની અંદર રૂપાંતરણ થવાને કારણે એની અંદરથી આપણને શું મળે છે? ઊર્જા મળે છે. એટલા માટે કોઈ પણ સજીવને જીવવા માટે શેની જરૂર પડે છે? ખોરાકની જરૂર પડે છે. કારણ કે આપણું શરીર જે છે તે ઊર્જાનું જનરેશન એટલે કે ઊર્જા જે ઉત્પન્ન કરે છે તે ક્યાંથી કરે છે? ખોરાકમાંથી કરે છે. અને ખોરાકને દહન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે. શેની જરૂર પડે? ઓક્સિજન. અને એ ઓક્સિજન જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યાર પછી શું થાય છે? એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેના માટેનું એક ઉદાહરણ તમને અહીંયા સિમ્પલ બતાવ્યું છે કે ભાઈ જ્યારે પ્રોટીન, કાર્બોદિત જે છે તે ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થયું હોય ને ગ્લુકોઝ જે છે એટલે કે કાર્બોદિત છે તે કાર્બોદિત પોતે ઓક્સિજન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. ને કાર્બોદિત એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી શું કરી દેશે? તો કે એની અંદરથી CO2 બહાર કાઢે છે. શું બહાર કાઢે છે? CO2. એટલા માટે તમને ખ્યાલ આવશે, મેં કીધું તમને આગળ કે આપણે જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ગરમ લાગે છે કારણ કે CO2 અંગાર વાયુ છે. કેવો વાયુ છે? અંગાર. ક્લિયર? અને બીજું શું ઉત્પન્ન થાય છે? H2O. H2O એટલે તમે કોઈવાર બહુ કામ કરતા હોય તો શું થાય? આપણને જે પરસેવો ઉત્પન્ન થાય છે તે શું દર્શાવે છે? કે અંદર રહેલો જે ખોરાક છે એટલે કે ગ્લુકોઝ છે તેનું ઓક્સિજનની હાજરીમાં દહન થયું. કારણ કે જ્યારે આપણે બહુ ભાગીએ ત્યારે આપણા શ્વાસ કેવા થઈ જાય? એકદમ ઉતાવળા થઈ જાય, એટલે એકદમ ફટાફટ ચાલવા લાગે, બરાબર? અને એ જ્યારે શ્વાસ ફટાફટ ચાલવા લાગે છે ત્યારે શું થાય છે કે આપણા ઉચ્છ્વાસ પણ એટલા ફાસ્ટ બહાર નીકળે છે, એટલે કે CO2 નું પ્રમાણ વધારે હોય છે. તેમજ આપણા શરીર પર સ્વેટિંગ જોવા મળે છે. સ્વેટિંગ એટલે પરસેવો ઉત્પન્ન થાય. તેમજ ઘણી વખત તમે જોયું હશે, જો શિયાળાની અંદર તમે સવારમાં એકદમ દોડતા હોય, અત્યારે તો ઉનાળો ચાલે છે, પરંતુ જ્યારે શિયાળામાં કોઈવાર તમે જોગિંગ પર જતા હો ત્યારે તમે એકદમ જોરમાં દોડો તો શું થાય? અંદરથી એમ કોઈ વરાળ બહાર નીકળતી હોય ને તેવું લાગતું હોય આપણને.
તો એ શું દર્શાવે છે કે ત્યાં આગળ ઊર્જા શું થઈ છે, ઉત્પન્ન થઈ છે. શું થઈ છે, ઊર્જા ઉત્પન્ન થઈ છે. ચાલો, ત્યાર પછી વનસ્પતિ દ્રવ્યનું ખાતરમાં રૂપાંતરણ થવું અથવા તો ખાતર બનવું. એટલે વનસ્પતિ દ્રવ્ય જે છે, દાખલા તરીકે વનસ્પતિ દ્રવ્યમાં કયા લઈ શકીએ, શાકભાજી લઈ શકીએ. તો તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરેના જે શાકભાજીના છિલકાઓ છે તેને આપણે કચરામાં નાખીએ, પણ ઘણીવાર કોઈ છિલકો એમને એમ પડી રહ્યું હોય તો એ અમુક સમય બાદ શું થઈ જાય, ત્યાંથી ગાયબ થઈ જાય, એટલે કે દૂર થઈ જાય. તો દૂર થવાનું કારણ શું છે કે ત્યાં આગળ કોઈક વિઘટન પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે, વિઘટન પ્રક્રિયા. ને વિઘટન પ્રક્રિયાની અંદર શું થાય છે કે એ જે પદાર્થ છે તેનું કંઈક બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. અને ત્યાં આગળ જો આ શાકભાજીના કૂચાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હશે તો શું થશે, એની વિઘટન પ્રક્રિયા દ્વારા તેમાંથી ખાતર બને છે. શું બને છે, ખાતર. અને એના દ્વારા શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? તો હવે આપણે બીજી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પ્રકાર તે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. તો આજે આપણે વિડિયો લેક્ચરની અંદર સંયોગીકરણ પ્રક્રિયા વિશે શીખ્યા, તેમજ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયા પરિસ્થિતિ દર્શાવવામાં આવેલી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સિંગ કઈ રીતના કરવું તેના વિશેની પણ આપણે માહિતી મેળવી. તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર મળીશું. તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને જો તમને આની અંદર કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરો, અમે તમારો આન્સર જરૂરથી આપીશું. અને બીજું, હજુ પણ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, અને આવા જ તે નવા વિડિયો સાથે અમે તમને મળતા રહીશું. તો વિદ્યાર્થીઓ, ફરીથી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. બાય બાય, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.